અને બીજો પ્રશ્ન, આધુનિક સમયમાં અંકુશ હકારાત્મક ખ્યાલ છે, સમજાવો. આધુનિક સમયમાં સંચાલન અંકુશ નો હકારાત્મક ખ્યાલ છે, સમજાવો. ઓકે, તમારા ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. પછી સંચાલન એ કલા છે, વિધાન સમજાવો. સંચાલન એ કલા છે, વિધાન સમજાવો. અને 5 માર્કનો છેલ્લો પ્રશ્ન, સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પેપર તમારી સામે છે, બરાબર. હવે આ પેપર આપણે લખીને તો લાવવાનું જ છે. અત્યારે ફરીથી લેક્ચર લે છે કારણ કે એને કોર્સ બાકી છે, પણ આપણી પાસે હજુ ઘણી સમય છે. પેપર સોલ્યુશન કરાવી અહીંયા જે રીતે મેં કીધું છે, મેં તમને કીધું છે, પેપરની ટેસ્ટ લેવું મારી સામે મહત્વની નથી, તમે મોઢે લખવા જોઈએ, બરાબર. એટલે રોજ પાઠની તૈયારી તો કરીને આવશું જ છે, બરાબર. બીજી એક વસ્તુ કે પાછળ કીધું છે, કોર્સનું રિવિઝન કરાવવાનું છે. તો હવે તકલીફ એ છે કે ટેસ્ટ લેશું તો પછી એ પીરિયડની અંદર કોર્સ નહીં ચાલે. એટલે હવે જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડમાં જે કંઈ છે એ સૂચનાઓ આપીશ અને એ પ્રમાણે આપણે કાર્ય કરીશું. રિવિઝન મૂકશું નહીં, એક પાઠ રોજ ક્લિયર થવો જોઈએ. આજે નહીં, કાલ નહીં, પરમ દિવસે એક પેપર આવશે, બીજા પાઠ લો. ઓકે, એકાઉન્ટમાં તો સાહેબે તમને કીધું કોર્સ બાકી છે, એટલે આપણે 20 તારીખ સુધીમાં બધું પૂરું કરવાનું છે. પછી એવો આદેશ છે ચાલો આપણે ચોપડી બાજુ પેજ નંબર 130 ઉપર છે, 10મો દાખલો આપણે રકમની સમજ્યા હતા. કંપની એમાં જે ડિટેન્શન બહાર પાડેલા છે, દાખલા નંબર 10. એમાં જો રકમમાં જે આપણે હતું 100 રૂપિયાનો ઈ દીવા 10%ના 8000 ડિવિઝન 10%ના વટાવથી બહાર પાડેલા છે, બરાબર. એટલે 100 રૂપિયાનું ડિવિઝન 10% વટાવ એટલે 10 રૂપિયા વટાવ એટલે કુલ 90 રૂપિયા જે ભરવાના થાય એ પ્રમાણે આપણને રકમ આપી છે, અરજી, મંજૂરી અને આખરી હપ્તો, બરાબર. પછી કીધું કંપનીને 10,500 અરજીઓ મળી, વધારે અરજીઓ મળી, તો એમાંથી કંપનીએ જો 8,000 ડિબેન્ચર મંજૂર કરે, બરાબર, અને નહીં મંજૂર કરેલા ડિબેન્ચરના નાણાં પરત કરે. એટલે વધારે અરજીઓ મળી એના પરત કરે અને બાકીની સમયસર રકમ બધી મંગાવી અને મળી ગઈ છે. એટલે આમાં કોઈ બાકી હપ્તો નથી આપણે, બરાબર. પછી ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ આપેલો છે આપણને 22,000 રૂપિયા, અને ડિરેક્ટર હોય એટલે કે સંચાલક એમણે એવું નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાનો જે ખર્ચ અને ડિબેન્ચર મટાવવાનો ખર્ચ બંને ખર્ચ, બરાબર.
એનો 1/5 ભાગ આપણે દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળવું. એટલે કંપનીનું જે વાર્ષિક હિસાબો હોય એમાં કંપની નફા નુકસાન ખાતું બનાવે, એને નફા નુકસાનનું પત્રક કહેવાય. બરાબર, એટલે એવો શબ્દ આપેલો છે. આપણે અત્યાર સુધી નફા નુકસાન ખાતું એવું બોલતા, પણ કંપની માટે એવો શબ્દ બોલાય નફા નુકસાનનું પત્રક એમ. આના પછીનું પ્રકરણ આપણે છે કે કંપનીના વાર્ષિક હિસાબ. બરાબર, એ પ્રમાણે જો આપણે આમ નોંધો લખવાની છે, સૌથી પહેલા તો આપણે અરજીની લે, મંજૂરીની લે અને પછી આખરી હપ્તાની લે, અને આ જે ખર્ચ આપણને માંડી વાળવાનું કીધું એની લે આમ. એટલે એ રીતે કુલ આપણે 8 આમનો થશે. બરાબર, આના ના જોડ્યા હોય તો જોડી લો. નીચે આપણને કીધું છે પ્રથમ વર્ષની બધી આમનો તો લખો એ. બરાબર, ચાલો વાતો ધીમે ધીમે કરો નહીં કરો. તો સૌથી પહેલા આપણે કંપનીએ અરજીમાં 30 રૂપિયા મંગાવ્યા છે. બરાબર, કંપનીનું નામ મંસૂરી લિમિટેડ છે, એટલે ઉપર પહેલા લખી નાખજો મંસૂરી લિમિટેડ છે. એના ચોપડામાં આમનો તો અરજીની પહેલી આમનો તો આપણે લખીએ 30 રૂપિયા મંગાવ્યા છે કંપની. બરાબર, અહીંયા જો કંપનીએ વટાવથી ડિબેન્ચર બહાર પાડેલા છે, એટલે વટાવની આપણે ક્યાં નોંધ કરવી એવું તમને દાખલામાં કંઈ જણાવ્યું નથી, એટલે આપણે મંજૂરી વખતે કરવાનું એ ધ્યાન રાખજો. કંપની છે અને ડિબેન્ચર બહાર પાડ્યા હોય વટાવથી, અને અરજી મંજૂરી અને હપ્તામાં રકમ મંગાવતી હોય તો આપણે વટાવની નોંધ મંજૂરી વખતે કરવાની. કશું કીધું ના હોય તો મંજૂરી વખતે. બરાબર, એટલે એ રીતે આપણે મંજૂરી વખતે નોંધ કરીશું. એટલે અરજીમાં આપણે જે કંપનીને 10,500 અરજીઓ મળી, પહેલી આમ નોંધ તો આપણે એ રીતે થશે. અરજીઓ મળી એટલે પહેલી આમ નોંધ આપણે એ રીતે લખો બેંક ખાતે ઉધાર, તે આપણે ડિબેન્ચર અરજી ખાતે. બરાબર, એટલે રકમ આપણે આવશે જુઓ 10,500 ગુણ્યા 30. રકમ 30 રૂપિયા કંપનીને મળ્યા અરજીમાં. કેટલી રકમ થાય છે? 10,500 ગુણ્યા 3,15,000 કંપનીને કુલ અરજીમાં મળ્યા. બરાબર, હવે જેમાં આપણે લખવાનું અરજીઓ મળી તેના પછી આ બધી અરજીઓ કંપની મંજૂર કરે બીજી આમનો, પણ એમાં આપણે જે વધારે અરજીઓ મળી છે એના નાણાં કંપની પાછા આપશે. બરાબર, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. એટલે બીજી આમનોંધમાં આપણે આ ખાતું ઉધાર થશે. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, રકમ પણ આપણે જે છે એ જ આવશે, અને તે આપણે કંપની ડિબેન્ચર જે છે એ 10% વ્યાજના દરે બહાર પાડેલા છે, એટલે 10%ના ડિબેન્ચર ખાતે. એટલે એમાં આપણે રકમ આવશે કંપનીના જે માન્ય ડિબેન્ચર છે એને બહાર પાડેલા, એટલે 8,000 ગુણ્યા 30
એટલે એ 2,40,000 રૂપિયા થશે. 8,000 ગુણ્યા 30, બરાબર. અને જે વધારે એની અરજીઓ મળી, કુલ 10,500 અરજીઓ મળી, તો વધારે અરજીઓ મળી એના નાણાં તો એને પાછા આપી દીધા છે. એટલે એ આપણે લખવાનું છે બેંક ખાતે. એટલે કે 2500 ગુણ્યા 30, બરાબર. એટલે એ રકમ આવશે આપણે 75,000. જે રકમ એને વધારે મળી એના નાણાં કંપનીએ પાછા આપી દીધા. દાખલામાં આપણને એવું કીધું છે, બરાબર. એટલે એ રીતે આપણે બાબજીમાં લખવાનું કે અરજીઓ છે એ મંજૂર કરી તેનાથી. આ રીતે આપણે અરજીની 2 આમનોંધ થઈ ગઈ. અરજીઓ મળી અને અરજીઓ મંજૂર કરી. હવે આગળ કંપની મંજૂરીની રકમ મંગાવી, બરાબર ને. એટલે જે વધારે એને અરજીઓ મળી હતી એના નાણાં તો એને પાછા આપી દીધા. એટલે 8,000 ડિબેન્ચર ઉપર આપણે મંજૂરીના કંપની 35 રૂપિયા મંગાવે છે, બરાબર. એની પહેલા આપણે મંગાવે એની નોંધ, ત્રીજી આમનોંધ, બરાબર. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, એટલે એમાં રકમ આપણે આવશે 8,000 ગુણ્યા 35, 2,80,000. કંપનીના એટલા લેણા થયા. પછી વટાવ જે છે, હમણાં જ મેં તમને કીધું, વટાવ આપણે મંજૂરી વખતે નોંધવાનો છે. એટલે વટાવ જે 10% વટાવ છે, 10 રૂપિયા, 100 રૂપિયાનો ડિબેન્ચર છે, તો 10%ના વટાવથી કંપનીએ બહાર પાડ્યો છે. એટલે ડિબેન્ચર વટાવ એ કંપનીનું ખર્ચ કહેવાય. એટલે વટાવ આપણે અહીંયા ઉધાર કરવાનો મંજૂરીમાં, કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. એટલે 8,000 ગુણ્યા 10, એટલે 80,000 રૂપિયા વટાવના થાય, બરાબર. અને હવે આપણે ડિબેન્ચર નું ખાતું જમા થશે. એટલે એ રીતે આપણે 10%ના ડિબેન્ચર ખાતે, એટલે કુલ રકમ આપણે 3,60,000 ડિબેન્ચર ખાતે જમા થશે. બાબજીમાં આપણે લખવાનું મંજૂરી છે એના મંગાવ્યા, બરાબર. આ ખ્યાલ રાખજો ખાસ. મંજૂરીમાં વટાવની નોંધ કરવાની છે. એટલે વટાવનું ખાતું આપણે એક્સ્ટ્રા ઉધાર કરવાનું, બરાબર. એ કંપનીનું મોટા પાયે થતું ખર્ચ છે. એટલે કંપની એને 1 થી વધારે વર્ષોમાં વેચી અને માંડી વાળે દર વર્ષે. એટલે છેલ્લે આપણે એનો 5મો ભાગ માંડી વાળવાનો છે, બરાબર. કુલ 80,000 રૂપિયા ખર્ચ છે વટાવ 10 રૂપિયા પ્રમાણે. એટલે હવે આપણે જો મંજૂરીની રકમ મંગાવી એની આમનોંધ લખી, તો જે રકમ આપણે મંગાવી છે એ આપણે જો 2,80,000 છે, 35 રૂપિયા મંગાવ્યા છે. વટાવે તો કંપનીનું નુકસાન તરીકે આપણે ખાલી ઉધાર કર્યા છે, બરાબર. પણ આપણી મંગાવેલી રકમ આ છે, બરાબર. 8,000 ગુણ્યા 35. એટલે હવે આગળની આપણે જે આમનોંધ લખીએ એમાં એ રકમ આપણને મળે, બરાબર, મંજૂરીની. એ રીતે આપણે ચોથી આમનોંધ લખવાની. જુઓ, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર મંજૂરી ખાતે, એટલે મંજૂરીના મળ્યા એમ, બરાબર. એમાં કોઈ બાકી રકમ તો છે નહીં, બાકી હપ્તો. એટલે આપણે પૂરેપૂરા મળ્યા. જુઓ, 2,80,000 પૂરેપૂરા મળ્યા. એ રીતે આમનોંધ થશે, બરાબર. બાબજીમાં આપણે લખવાનું જે મંજૂરી છે એના મળ્યા તેના, પેલા આપણે મંગાવ્યા અને પછી મળ્યા, બરાબર. ચોથી આમનોંધ. હવે આપણે આ જ રીતે હપ્તાની આગળ છેલ્લી 2 આમનોંધ થશે. છેલ્લી એટલે હપ્તાની, બરાબર. બાકી રકમ જે છે આપણે જોઈતી ને 90 રૂપિયાનો હિસાબ છે,
એટલે 30 અને 35 કંપની અહીંયા 30 મંગાવે, અહીંયા 35 મંગાવે, તો બાકી જે 25 રૂપિયા વધ્યા એ કંપની હપ્તામાં મંગાવે છે. એટલે એ રીતે આપણે હપ્તાની જે વ્યાયામ નોંધ છે મંગાવે અને મળે એ વ્યાયામ નોંધ હવે આગળ આપણે લખીશું. બરાબર. પેલા આપણે આખરી હપ્તો કંપની મંગાવે એટલે પાંચમી આમ નોંધ એ રીતે લખો, ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર. રકમ આપણે આવશે 8000 ગુણ્યા 25 એટલે 2 લાખ રૂપિયા કંપનીના લેણા થયા. 2 લાખ રૂપિયા કંપનીના લેણા થયા. તે આપણે લખવાનું 10% ના ડિબેન્ચર ખાતે 2 લાખ રૂપિયા. એટલે જો કંપનીએ આખરી હપ્તો મંગાવ્યો, જો આખરી હપ્તો મંગાવ્યો તેના હવે મારે એની આમ નોંધ લખવાની. તો એમાં કોઈ બાકી તો રકમ છે નહીં, બધી રકમ સમયસર મળી ગઈ છે. એટલે આપણે આખરી હપ્તાનું ખાતું ઉધાર કર્યું એ જમા થશે અને બેંક ખાતું ઉધાર થશે. બરાબર. એટલે છઠ્ઠી આમ નોંધ આપણે એ રીતે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર આખરી હપ્તા ખાતે એટલે પૂરેપૂરા 2 લાખ રૂપિયા કંપનીને મળ્યા. એમાં કોઈ બાકી રકમ છે નહીં. બરાબર. બાબતમાં આપણે લખવાનું કે આખરી હપ્તો મળ્યો તેના એટલે આ રીતે જો મંજૂરીની અરજીની 2 મંજૂરીની 2 અને આખરી હપ્તાની 2 આમ નોંધ થઈ ગઈ. હવે દાખલામાં જે વધારાનું આપણને કીધું છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 22,000 રૂપિયા થયો. બરાબર. તો એની આમ નોંધ હવે આપણે કરીશું. અને એ જે ખર્ચ થયો એ ખર્ચ અને આ વટાવનો ખર્ચ, તો એ બંને ખર્ચ આપણે માંડી વાળવાના છે. એનો 5મો ભાગ ચાલુ વર્ષથી. બરાબર. તો 7મી આમ નોંધ આપણે ડિબેન્ચર બહાર પાડવાનો જે ખર્ચ થયો 22,000 આપ્યો છે એ પ્રમાણે આપણે એનું ખાતું ઉધાર કરવાનું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 22,000 રૂપિયા. અને આપણે ખર્ચ થયું એટલે રકમ જાય એટલે આપણે બેંક ખાતું જમા કરવાનું. એ બેંક ખાતે જેમ આપણને રકમ મળે, રકમ જ્યારે મળે ત્યારે કંપની બેંક ખાતે ઉધાર કરે છે અને જાય ત્યારે બેંક ખાતે જમા કરે. એમ બેંક ખાતું આપણે જમા કરવાનું. બરાબર. 22,000 રૂપિયા ખર્ચ થયું. બાબાજીમાં આપણે ટૂંકમાં લખી દઈએ કે ખર્ચ થયું તેના એટલે જે ડિબેન્ચર બહાર પાડવાનો 22,000 રૂપિયા ખર્ચ થયો એની આપણે નોંધ કરી. હવે આ જે ખર્ચ થયું એ 22,000 અને વટાવનું ખર્ચ આ બંને કંપની માંડી વાળે છે. દાખલામાં આપણને કીધું છે કે ભાઈ કંપનીના જે ડિરેક્ટરો છે, સંચાલકો છે, એમણે નક્કી કર્યું કે દર વર્ષે એનો 5મો ભાગ માંડી વાળવાનો નફા નુકસાનના પત્રકમાં. એમ એટલે એ આપણે બંને ખાતું માંડી વાળવાની નોંધ કરવાની. એટલે આ બંને ખાતા ઉધાર છે. બરાબર. અત્યારે ઉધાર છે તો એને આપણે માંડી વાળીએ એટલે એનું ખાતું જમા થાય અને નફા નુકસાનનું જે પત્રક છે એટલે કે ખાતું છે એનું ખાતું ઉધાર થાય. બરાબર. નફા નુકસાન ખાતે આપણને માંડી વાળવાનું કીધું જેમ આપણે આખર નોંધ લખીએ એવી રીતે. બરાબર. હવે એની જે રકમ છે આપણે 5મો ભાગ લેવાનો છે. જો 80,000 એટલે એનો 5મો ભાગ 16,000 થાય.
એ રીતે 22,000 છે તો એનો પાંચમો ભાગ બંને વચ્ચે આપણે માંડી વાળવાનો બરાબર ને એક પંચમાંશ એટલે પાંચમો ભાગ 5 વડે ભાગો એટલે બંનેની રકમ આવે આની 16,000 આવશે આનો પાંચમો ભાગ કેટલો આવશે 10,000 આવે 4400 હા 4400 આનો પાંચમો ભાગ 4400 બરાબર તો એ રીતે આપણે માંડી વાળવાની નોંધ લખીએ એટલે નફા નુકસાન જે પત્રક છે નફા નુકસાન પત્રક ખાતે ઉધાર આપણને માંડી વાળવાનું કીધું એના માટે ખાતું આપ્યું કે કંપની એને નફા નુકસાન ખાતે માંડી વાળે છે એટલે એનું ખાતું ઉધાર થાય બરાબર તે આપણે લખીએ ડિબેન્ચર વટાવ ખાતે એટલે વટાવના 16,000 એનો પાંચમો ભાગ આ વટાવ છે 80,000 તો એનો પાંચમો ભાગ એટલે 16,000 બરાબર અને આ જે ખર્ચ થયો એનો પાંચમો ભાગ એટલે જે તે ખાતે આપણે જમા કરી દેવાનું જો તે આપણે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે એનો પાંચમો ભાગ એટલે 4401 બંનેનો પાંચમો ભાગ એટલે કુલ રકમ આપણે થઈ 20,400 કુલ રકમ 16 ને 4 20 એ પ્રમાણે બરાબર એટલે એને આપણે નફા નુકસાન ખાતે માંડી વાળ્યું એટલે કંપની આ રીતે દર વર્ષે પાંચમો ભાગ એનો માંડી વાળે દર વર્ષે આપણે વાર્ષિક હિસાબોમાં એવા આવતા જ હતા બરાબર ભાડાપટ્ટાનું મકાન હોય તો આપણે માંડી વાળતા પેટન્ટ હોય ભાડાપટ્ટાનું મકાન હોય આવી બધી મિલકતો હોય એ કંપની માંડી વાળે બરાબર એટલે બાબજીમાં આપણે લખી દેવાનું કે ખર્ચ માંડી વાળ્યું તેના ખર્ચ માંડી વાળ્યું તેના એ જો અહીંયા આપણે દાખલામાં ઉપરનો દાખલો આપણે આગળ બધા ગણતા હતા એમ જ છે જો અરજી મંજૂરી ને આપતો એમાં કઈ નવું નથી નવું ખાલી આ છે દાખલામાં જે ખર્ચા આપણે માંડી વાળ્યા બે ખર્ચ બરાબર બંને ખર્ચ વટાવનું અને બરાબર જે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ થયો એ બંને ખર્ચ એટલે જે ખર્ચ જ્યારે થાય ત્યારે એ ઉધાર હોય માંડી વાળી એટલે એનું ખાતું જમા થાય નફા નુકસાન નું પત્રક એટલે એ પ્રમાણે આપણે ખર્ચ માંડી વાળી હવે આગળ આપણે જો 11મો 12મો 13મો અને 14મો આ ચાર દાખલા આપણે રદ થઈ ગયા છે બરાબર એટલે આપણે આગળ 15મો જે દાખલો છે 15, 16, 17 અને 18 એ ચાર દાખલા આપણે આગળ ગણવાના છે એટલે હવે આપણે જો આગળ જે દાખલા તમારે આવશે એ કંપની એક સાથે જે રકમ મંગાવે હવે એવા હશે એમાં અરજી મંજૂરી હપ્તો એવું નહીં હોય કંપની ડિબેન્ચર બહાર પાડે તો એની બે આમનો અને કંપની ડિબેન્ચર પરત કરે હવે બેવ ભેગું આવશે બરાબર બહાર પાડે અને પરત કરે એવી રીતે એ દાખલા છે તમને જો 15મો દાખલો છે એ તમે જુઓ તો એમાં તમને કીધું છે નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની પહેલા આપણને કીધું આમ નોટ લખો જો ફક્ત બહાર પાડવાની પરત કરે એનું કીધું છે પણ બહાર પાડવાની જ ખાલી કીધું એટલે બહાર પાડવાની બે આમ નોટ આપણે લખવાની દરેકમાં એમાં આમ તો 3 પ્રશ્ન બરાબર 15માં 3 બાબતો આપી છે એટલે કે 3 વ્યવહારો આપ્યા છે તો આપણે એ રીતે એમાં આમ નોંધ લખીશું બહાર પાડવાની 15મા દાખલામાં અલગ અલગ 3 છે એટલે ત્રણેયમાં આપણે આમ બે આમ નોંધ લખીએ એટલે કુલ 6 આમ નોંધ થશે એમાં 15મા દાખલામાં બરાબર એટલે આ રીતે ખાના જોડી જોઈએ એમાં
ઉપર જો તમને જે સૂચના આપી છે કંપનીનું કોઈ નામ નથી આપ્યું, તમને ખાલી એમ જ કીધું ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખો એમ, એટલે આપણે ઉપર એક સૂચના લખી દેવાની, બરાબર. પછી કૌંસમાં તમને બાબજીય વગર એમ કીધું છે, બરાબર. એટલે આવું જયારે પરીક્ષામાં હોય તો પછી તમારે બાબજી નહીં લખવાનું, સમજ્યા? ખાલી આમનો જ બતાવવાની છે, બરાબર. જે આપણે પહેલી આમનો આપણે બાબજીમાં લખીએ છીએ ને કે અરજીઓ મળી, પછી અરજી કંપની મંજૂર કરી, એ બાબજી લખવાની પછી જરૂર નથી. તમને ના પાડી હોય તો નહીં લખવાની. જો પહેલું આપણે જોઈએ, પહેલું એમ કીધું, જો 100 રૂપિયાની મૂળ કિંમતના 9.5%ના 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે, એટલે 100 રૂપિયા મૂળ કિંમત છે, તો કંપનીએ મૂળ કિંમતે જ બહાર પાડ્યું છે, અને એ મૂળ કિંમતે જ પરત કરવાના છે. ક્યારે પરત કરવાના છે એવું તમને કીધું નથી, પણ ખાલી માહિતી આપી મૂળ કિંમતે જ પરત કરવાના છે, બરાબર. એટલે આપણે આમ તો પરત કરવાની નોંધ લખવાની એમાં આપણને કીધું નથી, બરાબર. આપણે ખાલી બહાર પાડવાની જ લખવાની છે. એટલે 100 રૂપિયાનું ડિબેન્ચર, બરાબર, 9.9% વ્યાજનો દર છે, અને 8,500 ડિબેન્ચર કંપનીએ બહાર પાડે, બરાબર. એ રીતે આપણે બહાર પાડ્યાની બે આમનો જ થશે, સમજ્યા ને? કંપની એક સાથે રકમ મંગાવી કહેવાય ને, એટલે અરજી મંજૂરી એવી રીતે રકમ નથી મંગાવી. આપણે સમજી લેવાનું કે ભાઈ 100 રૂપિયા છે એની કિંમત, તો 100 રૂપિયા કંપનીએ અરજી વખતે સાથે જ મંગાવે. એટલે એ રીતે આપણે કંપનીને જે અરજીઓ મળે એની આપણે સંયુક્ત ખાતું રાખવાનું. હવે એક વચ્ચે દાખલો આપણે એવો આવ્યો હતો ને કે ભાઈ જયારે કંપની એક સાથે રકમ મંગાવે ત્યારે અરજી અને મંજૂરીનું ખાતું સંયુક્ત આપણે બતાવવું પડે. એ રીતે આપણે પહેલું જે છે એમાં પહેલી આમનોંધ આપણી રીતે થશે, બેંક ખાતે ઉધાર, તે આપણે લખવાનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ભેગું, આમ ભેગું લખવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ધ્યાન રાખજો, કંપની જયારે એક સાથે રકમ મંગાવે 100 રૂપિયા પૂરેપૂરા, તો આપણે ભેગું ખાતું લખવાનું છે. એટલે રકમ આપણી જે છે 8,500 ગુણ્યા 100, એટલે 8,50,000 રૂપિયા કંપનીને મળ્યા અરજીમાં. એટલે આ આમનો જ આપણે શું લખી, અરજીઓ મળી એની, બરાબર. પહેલી આમનો જે આપણે લખી એ અરજીઓ મળી અને પછી અરજીઓ બધી કંપનીએ મંજૂર કરી, એ જેમ આપણે લખતા હતા એમ જ લખવાની છે, બરાબર. બીજી આમ એટલે બહાર પાડવાની ટોટલ બે આમનો થશે, બે આમનો થશે, એક નહીં બે થાય, બરાબર. એટલે બીજી આમનો આપણે એ રીતે લખી દેવાની, બાબજી તો આપણે લખવાની નથી. એટલે બીજી આમનોંધમાં આપણે શું કરવાનું, આ ખાતું ઉધાર કરવાનું, અને જે ડિબેન્ચર આપણને આપેલા છે 9.5%, એનું ખાતું જમા કરવાનું, બરાબર. રકમ એની જ આવશે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, બરાબર. રકમ પણ આ જ આવશે, અને તે આપણે 9%ના ડિબેન્ચર ખાતે, એટલે 9.5% છે, એટલે જો 9.5%ના ડિબેન્ચર ખાતે
એટલે આ રીતે આપણે બીજી આમનો થઈ 12 પાડ્યાની બે આમનો થઈ પહેલી આમનો શું આપણે લખી અરજીઓ મળી તેના અને બીજી આમનો આપણે અરજીઓ મંજૂર કરી તેના બરાબર અને એક સાથે 100 રૂપિયા આપણે લખ્યા ટુકડે ટુકડે નથી એટલે કંપનીને જે કઈ પૈસા મળ્યા એ ડિબેન્ચર ખાતે જમા થઈ ગયા એટલે વાત પૂરી થઈ 12 પાડ્યાની આમનો થઈ ગઈ બંને બરાબર પહેલું જે છે પછી આગળ આપણને બીજું હવે જોઈએ પાછળ પેજ ઉલટાવો હવે એમાં બીજું આપણને એમ કીધું જો ₹100 ની મૂળ કિંમતના 9.5% ડિબેન્ચર જે છે 9,500 ડિબેન્ચર એ કંપનીએ 10% ના વટાવથી બહાર પાડે હવે વટાવ આપ્યો અને મૂળ કિંમત એ પરત કરે છે બરાબર એટલે આપણે પરત કરે છે એનું તો લખવાનું કાંઈ છે આપણે ખાલી કંપનીએ જે એનો 100 રૂપિયાનો ડિબેન્ચર છે એ 10% ના વટાવથી બહાર પાડી બરાબર એટલે 100 ના 10% 10 રૂપિયા થાય વટાવ એટલે આપણે વટાવથી બહાર પાડ્યો એ રીતે આમ નોટ લખવાની છે બહાર પાડે સમજ્યા ને કુલ 9,500 ડિબેન્ચર છે બરાબર એટલે વટાવની જે નોટ છે એ આપણે બીજી આમ નોટમાં થશે અહીંયા તમારે આ ખાતું જ્યાં જમા થાય ને આ ખાતું ઓલામાં કેમ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતું જ્યાં જમા થાય ત્યાં આપણે પ્રીમિયમ ને જમા કરતા એમ તમારે વટાવની નોટ બીજી આમ નોટમાં થશે પહેલી આમ નોટ તો તમારે જે છે એમ જ લખવાનું બરાબર પહેલી આમ નોટ આપણે જે લખી છે એમ જ લખવાની પણ એમાં શું થશે અહીંયા કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે કંપનીએ 10% વટાવ આપ્યો એટલે 10 રૂપિયા વટાવ આપ્યો તો જે અરજી કરી એને કેટલા 90 રૂપિયા ભરવાના થાય તો એ 90 રૂપિયા જ ભરશે એ 100 રૂપિયા નહીં ભરે કારણ કે 10 રૂપિયા તો એને વટાવ કંપની આપ્યો છે ડિસ્કાઉન્ટ તો આપણે પહેલી આમનો 90 રૂપિયા પ્રમાણે લખવાની જુઓ જે 9,500 ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા છે એટલે એ રીતે એને અરજીઓ મળી હોય બરાબર એટલે બીજામાં આપણે પહેલી આમનો જે રીતે લખો જુઓ બેંક ખાતે ઉધાર તે લખો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અરજી અને મંજૂરી ખાતે બરાબર એટલે રકમ આપણે શું આવશે 9,500 ગુણ્યા 10 અરે હા 9,500 ગુણ્યા 90 સોરી 90 બરાબર 10 રૂપિયા વટાવ આપણે બાદ કરીને રકમ ભરે છે એ લોકો 90 રૂપિયા જ ભરે વટાવ છે એટલે ચલો જાડો જરા શું લખે છે પેપર લખવાના જ બેઠો ને પાછો જોજી પછી ઘરે જઈને સટક કરવા માંડે નવરો થઈ ગયો ને એટલે પછી શું કરે સટક ચાલુ કરે એને એમ થાય કે અહીંયા નવરો થઈ ગયો એટલે 90 રૂપિયા પ્રમાણે કેટલી રકમ થઈ એટલે જો 8,55,000 રૂપિયા કંપનીને મળ્યા બરાબર વટાવ બાદ કર્યા પછીની રકમ મળે ધ્યાન રાખજો વટાવ હોય ત્યારે આ એને અરજીમાં મળ્યા હવે આપણે આ બધી અરજીઓ કંપની મંજૂર કરે એટલે ઉપર આમનું લખી એમ જ થશે જો ખાલી વટાવની બાબત એમાં ઉમેરાશે બરાબર આ ખાતું આપણે જમા કરી ઉધાર થાય જો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર એટલે એ જે 90 રૂપિયા પ્રમાણે આપણે રકમ છે ને એ જ રકમ ઉધાર કરવાની 8,55,000 અને વટાવના 10 રૂપિયા એટલે એ વટાવના 10 રૂપિયા હવે આપણે ઉધાર બતાવવાના વટાવથી બહાર પડે ને
એટલે એ આપણે ઉધાર બતાવીએ કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર એટલે 9,500 ગુણ્યા 10 એટલે 95,000 રૂપિયા એ થયા. કંપની એ નુકસાન ભોગવ્યું ખર્ચ તરીકે, એટલે વટાવનું ખાતું આપણે ઉધાર કર્યું. તે આપણે લખીએ 9.5% જે છે એના ડિબેન્ચર ખાતે, એટલે કુલ રકમ આપણે હવે જમા કરવાની 9,500 ગુણ્યા 100 એટલે 9,50,000 કુલ રકમ. બરાબર. બાબત લખવાની નથી, પણ આપણે અરજીઓ મંજૂર કરી. બીજી આમનોંધ આપણે એમ આવે, પહેલી આમનોંધ અરજીઓ મળી અને એ બધી કંપનીએ મંજૂર કરી દીધું. એટલે બીજો જે વ્યવહાર આપણને આપ્યું હતું 15મા દાખલામાં, એની આપણે વટાવ પ્રમાણે આમનોંધ લખી. પછી હવે ત્રીજું આપ્યું છે, એમાં પ્રીમિયમ છે કે 200 ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમ થી બહાર પડે. હવે વટાવ નથી, પ્રીમિયમ છે. બરાબર. એટલે 200 રૂપિયાનો ડિબેન્ચર છે મૂળ કિંમત અને 10% પ્રીમિયમ, એટલે 200 ના 10% 20 રૂપિયા થાય. એટલે જે ડિબેન્ચર થાય એને 220 રૂપિયા ભરવાના થાય કુલ. ચલાવું પ્રીમિયમ એટલે વધારાની રકમ થઈ ગઈ. એટલે એ જયારે અરજી કરે ત્યારે તો 220 રૂપિયા ભરે. એટલે આપણે પહેલી આમનોંધ એમાં પ્રીમિયમ પ્રમાણે લખવાની કે ભાઈ પ્રીમિયમ સાથે કંપનીને રકમ મળે. એટલે પહેલી આમનોંધ આપણે આ રીતે જેમ લખીએ છીએ એમ જ લખવાની, પણ રકમ આવશે આપણે 220 કુલ રકમ. બરાબર. પછી બીજી આમનોંધમાં આપણે પ્રીમિયમ છૂટું પાડવાનું. જો 8,000 ડિબેન્ચર છે એટલે તે લખો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે સંયુક્ત ખાતું આપણે જમા કરવાનું. એટલે આપણે રકમ આવશે જો 8,000 ગુણ્યા 220. ધ્યાન રાખજો 220 રૂપિયા એ ભેગા ભરે, પ્રીમિયમ ના ભરે. બરાબર. એટલે કંપનીને કુલ 17,60,000 મળ્યા. 17,60,000 રૂપિયા કંપનીને પ્રીમિયમ સાથે મળ્યા. બાબતે તો આપણે લખવાની નથી, અરજીઓ એ રીતે મળી એની. બરાબર. હવે આ બધી અરજીઓ કંપની મંજૂર કરે એટલે આપણે એમાં પ્રીમિયમ ખાલી છૂટું પાડવાનું આવે. જેમ આપણે અહીંયા વટાવ ની નોંધ કરી એમ હવે વટાવ એ કંપનીનું ખર્ચ છે કે એનું ખાતું ઉધાર થયું, પણ પ્રીમિયમ એ કંપનીની શું છે, આવક છે, એટલે એનું ખાતું જમા થશે. બરાબર. એટલે બીજી આમનોંધ આપણી રીતે થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. જે ખાતું આપણે આગળ ઉધાર જમા કર્યું એ ઉધાર થશે અને કુલ રકમ આપણે જે છે એ આવશે 17,60,000 કુલ રકમ પડી આવશે. હવે આપણે રકમ છૂટી પાડવાની. 200 રૂપિયા આપણે ડિબેન્ચર નાખ્યું એ આપણે ડિબેન્ચર ખાતે 200 રૂપિયા જમા કરવાના. તે આપણે 10% છે વ્યાજનો દર, એટલે તે લખો 10%ના ડિબેન્ચર ખાતે, એટલે કે 8,000 ગુણ્યા 200 એટલે 16 લાખ રૂપિયા થાય. 200 રૂપિયા ડિબેન્ચરના અને 20 રૂપિયા પ્રીમિયમ, એટલે પ્રીમિયમ આપણે અલગ જમા કરવાનું. તે ડિબેન્ચર પ્રીમિયમ અનામત ખાતે, એમાં એમ લખવાનું અનામત ખાતે ડિબેન્ચર પ્રીમિયમ અનામત ખાતે, એટલે 8,000 ગુણ્યા 20 એટલે 1,60,000 રૂપિયા એ થયા. બરાબર. એટલે અહીંયા આપણે જો 3 પ્રકારની આમનોંધો
જે કરી કંપની જ્યારે એક સાથે રકમ મંગાવી તો પહેલા આપણે મૂળ કિંમતે બહાર પાડે તો આ રીતે આમ નોંધ થાય યુ, વટાવથી બહાર પાડે તો આ રીતે આમ નોંધ થાય, અને પ્રીમિયમ થી બહાર પાડે તો આ રીતે આમ, બરાબર. પણ ટૂંકમાં કંપની ડિબેન્ચર બહાર પાડે એની બે આમ નોંધ થાય, એક સાથે રકમ મંગાવી હોય ને તો પણ બે આમ નોંધ થાય, બરાબર. દરેક આમ નોંધ આપણે એ રીતે છે, અરજીઓ મળી, અરજીઓ મંજૂર કરી દરેકમાં, બરાબર. એટલે 15મો દાખલો જે હતો એ આપણે એ રીતે હતો. બાર પાડ્યાની આમ નોંધ ખાલી, એટલે પરીક્ષામાં તમારે 3 ગુણમાં એવી રીતે આવો દાખલો પૂછતા હોય, બરાબર. ખાલી બાર પાડ્યાની આમ નોંધો છે એટલે બબે આમ નોંધ તમારે ઝડપથી લખવી પડે. એક આમ નોંધ અડધો માર્ક હોય, પછી 3 પૂછી હોય તો કે બધામાં 2 તો આમ નોંધ થાય. પછી હવે જુઓ જે 16, 17, 18મો દાખલો છે એ વધારે અગત્યના છે. વધારે પડતા તમારે બોર્ડમાં એ દાખલા વધારે પૂછે છે, ધ્યાન રાખવું, બરાબર. આગળ આપણે 16મો દાખલો પછી ગણીએ, રકમ જોઈએ એમાં કેવી રીતે આમનો કીધું છે અને સમજી અને ગણીશું. જો પેલા રકમમાં ધ્યાન આપજો. સોળમા દાખલામાં આપણને એમ કીધું, જો સત્યમ લિમિટેડ છે એને તારીખ 1/7/2017 ના રોજ તારીખ આપી ગયું 100 રૂપિયાનો ઈ કેવા 8% 12,000 ડિબેન્ચર જેવો મૂળ કિંમતે બહાર પાડે અને તારીખ 30/6/2023 ના રોજ ડિબેન્ચર જી 115 ની કિંમતે પરત કરવાના છે. હવે સમજજો, બરાબર. કંપનીએ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે, બરાબર. 100 રૂપિયાની મૂળ કિંમત છે, 12,000 ડિબેન્ચર. પણ કંપની જ્યારે એને પરત કરે છે 2023 માં, ત્યારે આપણને કીધું કે 115 ની કિંમતે પરત કરવાના. એટલે કંપની વધારે ભાવ આપે છે, બરાબર. 100 રૂપિયાનો ડિબેન્ચર છે, પણ કંપની જ્યારે પરત કરે ત્યારે 115 રૂપિયા લેખે પરત કરે છે. એટલે આને પરત પ્રીમિયમ કહેવાય, બરાબર. જે પરત પ્રીમિયમ આપણે ડિબેન્ચર બહાર પાડવાની પદ્ધતિઓ લખી, પરત પ્રીમિયમ, બરાબર ને, છેલ્લી પદ્ધતિ આપણે લખી હતી. એટલે અહીંયા કંપની પોતે પ્રીમિયમ આપે છે વધારે, 100 રૂપિયાનો ડિબેન્ચર છે અને 15 રૂપિયા કંપની વધારે પ્રીમિયમ આપે. એટલે અહીંયા આપણે જે આમ નોંધો લખવાની છે એમાં આપણે છેલ્લે તમને કીધું છે નીચે જુઓ, કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો, બરાબર. અને કૌંસમાં એમ પણ કીધું છે કે બાબરીય વગર, સમજ્યા. એટલે અહીંયા આપણે બહાર પાડવાની બે આમ નોંધ થશે, જે આપણે હમણાં કરતા હતા ને એમ જ મૂળ કિંમતે જ બહાર પાડે છે, અને પરત કરવાની બે આમ નોંધ, બરાબર. એટલે એ રીતે આપણે આમ નોંધ લખવાની છે. પણ અહીંયા પાછું પરત પ્રીમિયમ છે, એટલે જે બહાર પાડવાની આપણે આમ નોંધ લખી એમાં આપણે ધ્યાન રાખવું પડશે, બરાબર. કારણ કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે એટલે કંપનીએ 100 રૂપિયામાં બહાર પાડ્યો, તો અરજી વખતે તો એને 100 રૂપિયા મળ્યા હોય, એ પરત કરે ત્યારે એ પોતે 115 આપે. એટલે 115 આપણે એ રીતે ધ્યાન રાખવાનું છે. એટલે આમ નોંધ જુઓ કેવી થાય, બરાબર, ધ્યાન રાખજો. પહેલા આપણે બહાર પાડ્યાની બે લખવાની છે અને પછી પરત કર્યાની બે, એટલે કુલ 4 આમ નોંધ થશે, બરાબર. 16મો દાખલો છે, આના એ રીતે દોરી દો. એટલે ઉપર આપણે મથાળામાં લખી દેવાનું, જુઓ ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની બંને આપણે આવશે મથાળામાં. બહાર પાડવાની
અને પરત કરવાની આમ નોંધ. દાખલા નંબર 16. એટલે જો હવે સૌથી પહેલી આમનો આપણે કંપનીને જે અરજીઓ મળે બહાર પાડવાની તો બે આમનો થાય. કંપનીની અરજીઓ મળે અને એ બધી અરજીઓ કંપની મંજૂર કરે, બરાબર. તો એ રીતે આપણે પહેલી આમનોંધમાં જે તારીખ આપી છે, એટલે તારીખ જ્યારે આપી હોય ત્યારે આપણે ખાસ તારીખ લખવાની, 1, 2, 3, 4 એવું નહીં લખવાનું. એટલે 1/7/2017 જે એ પ્રમાણે અરજીઓ મળે એની આમનોંધ આપણે લખીએ જેમ થશે. જુઓ, બેંક ખાતે ઉધાર એ લખો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બરાબર. એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, એટલે જે અરજી કરે તો 100 રૂપિયા જ ભરે, બરાબર. એટલે 100 રૂપિયા આપણે 12,000 ગુણ્યા 100, 12,000 ગુણ્યા 100 એટલે 12 લાખ રૂપિયા થયા. કંપનીની અરજીમાં 12 લાખ રૂપિયા મળ્યા. અરજીઓ મળી બાબતે આપણે આમ તો લખવાની નથી. પછી કંપની આ બધી અરજીઓ મંજૂર કરી, એટલે મંજૂર કરે એમાં કઈ અલગ તારીખ આપણને નથી આપી, એટલે આપણે આની આ તારીખ લખવાની. મંજૂર કરે એમાં આની આ તારીખ આવશે, એટલે આ ખાતું આપણે ઉધાર થશે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, રકમ આ જ આવશે, બરાબર. પણ હવે અહીંયા શું થશે કે કંપની જે 15 રૂપિયા પરત પ્રીમિયમ આપે છે, પરત કરવાની છે ને ત્યારે, એટલે અત્યારે એ ખર્ચ તરીકે એનું ખાતું આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું. જેમ આપણે કેમ કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડે તો એ વટાવનું ખાતું આપણે ઉધાર કરીએ છીએ, તો આ ડિબેન્ચર કંપનીએ બહાર કેવી રીતે પાડ્યા છે? પરત પ્રીમિયમથી બહાર પાડ્યા. ચાલો, એટલે એનું નુકસાન જે છે ડિબેન્ચરનું, પરત પ્રીમિયમનું નુકસાન, તો એનું ખાતું અહીંયા આપણે વટાવની જેમ ઉધાર કરવાનું. 15 રૂપિયા જે નુકસાન છે, એટલે અહીંયા આપણે એ ખાતું ઉધાર કરવાનું. જો એમ લખવાનું કે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, એ ખાતું અહીંયા વધારાનું આપણે ઉધાર કરીશું. અને રકમ આપણે આવશે જો 12,000 ગુણ્યા 15, 115 માં પરત કરે કંપની ડિબેન્ચર, એટલે 15 રૂપિયા એનું વધારાનું નુકસાન થયું, બરાબર. એટલે 1,80,000 રૂપિયા એનું નુકસાન કંપની સહન કરશે ત્યારે, જ્યારે પરત કરશે ત્યારે, એટલે અત્યારે ઉધાર કરવાનું, બરાબર. અને જે આપણે આ જે ડિબેન્ચરની જે રકમ છે એ ડિબેન્ચર ખાતે જમા થશે. જો એમાં વ્યાજનો દર આપ્યો છે 8%, એટલે તે લખો 8% ના ડિબેન્ચર ખાતે. એટલે એ રકમ આપણી જે મૂળ રકમ છે 100 રૂપિયા, એ આવશે 12 લાખ.
અને આ જે પરત પ્રીમિયમ છે અહીંયા આપણે ખાતું ઉધાર કર્યું એ કઈ રીતે ખર્ચ તરીકે, બરાબર, ખર્ચ તરીકે આપણે ઉધાર કર્યું અને આ કંપનીનું દેવું પણ છે. આપણે કેમ ધારો કે પગાર ચૂકવવાનું બાકી હોય તો એની આપણે હવાલા નોંધ લખી, બરાબર ને, તો એ આપણે એ રીતે લખીએ છીએ ને કે પગાર ખર્ચ તરીકે એનું ખાતું ઉધાર થાય અને જે ચૂકવવાનો બાકી પગાર આપણું દેવું પણ કહેવાય. એટલે ખર્ચ તરીકે અને દેવા તરીકે આ કંપનીનું દેવું છે, જો પરત પ્રીમિયમ એ કંપનીનું દેવું પણ છે. એટલે અહીંયા આપણે દેવા તરીકે એનું ખાતું જમા કરવાનું. એટલે તે લખો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આ કંપનીનું દેવું છે 12,00,000 રૂપિયા. એટલે એનું ખાતું આપણે જમા કરવાનું દેવા તરીકે, બરાબર, કારણ કે એ રકમ કંપની ભવિષ્યમાં ચૂકવવાની છે ડિબેન્ચર હોલ્ડરોની. કારણ કે કંપની આપણને દાખલામાં કીધું છે કે કંપની 115 માં ડિબેન્ચર પરત કરે એટલે 15 રૂપિયા વધારે આપે, એ કંપનીનું દેવું પણ કહેવાય. એટલે અહીંયા આપણે ખર્ચ તરીકે ઉધાર કરી અને દેવા તરીકે જમા કરી, બરાબર. એટલે એનો બહાર પાડવાની બે આમનો થઈ ગઈ. હવે આપણે પરત કરવાની બે આમનો આગળ થશે, એ આપણે ઇન્ટરવ્યુ કે બાદ દેખતે हैं.
ચાલો આપણે આગળ જો 16મો દાખલો જે અધૂરો છે એટલે પૂરો કરીએ આગળ. એ જો 16મા દાખલામાં આપણે બાર પાડવાની ક્રિયાનું નથી. જો આ ખાસ ધ્યાન રાખવું, કંપનીએ જ્યારે પરત પ્રીમિયમ થી ડિબેન્ચર બહાર પાડ્યો હોય ત્યારે આ રીતે આપણે પરત પ્રીમિયમના નુકસાન તરીકે એનું ખાતું ઉધાર કરવાનું અને જેવા તરીકે જમા કરવાનું. બરાબર, બહાર પાડે ત્યારે બીજી આમનોંધમાં કંપની જે અરજીઓ મંજૂર કરે એમાં પહેલી આમનોંધમાં નહીં. બરાબર, એ પણ ધ્યાન રાખવાનું. હવે આપણે જો પરત કરવાની બે આમનોંધ લખવાની છે આમાં, તો પરત કર્યાની તારીખ આપણને આપી છે જો 30/6/2023. એટલે એ રીતે આપણે પરત કર્યાની પહેલી આમનોંધ લખીએ છું. બરાબર, 30/6/2023 છે. હવે પરત કરવામાં આપણે બે આમનોંધ થાય. આપણે આગળ એકવાર મેં તમને વાત કરી હતી કે કંપની જ્યારે ડિબેન્ચર પરત કરે ત્યારે પહેલા શું કરે, ઠરાવ કરે કંપની. બરાબર, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરોની જે મીટિંગ હોય, સામાન્ય સભા હોય, એમાં કંપની એ વાત રજૂ કરે એટલે એને ઠરાવ કરે એમ કહેવાય. એટલે એ આમનોંધમાં જુઓ કઈ અઘરું નથી. તમારે આ બે ખાતા આપણે જે જમા કર્યા ને જમા કર્યા, બરાબર, અહીંયા આપણે કેમ થયું કે જો આ ખાતું જમા કર્યું અહીંયા ઉધાર થયું બીજી આમનોંધમાં, એમ તમારે આ બે ખાતા જે આપણે જમા કર્યા ને એ હવે અહીંયા ઉધાર કરવાના. બરાબર, અને આ રકમ કંપની ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવાની છે એટલે એનું ખાતું જમા કરવાનું એમ. બરાબર, એટલે આ ડિબેન્ચર નું ખાતું જે છે એ અત્યારે કંપનીનું દેવું છે. આ બંને તમે જો આ બંને કંપનીના દેવા છે. ડિબેન્ચર એ પણ દેવું કહેવાય, પરત પ્રીમિયમ એ પણ દેવું કહેવાય. તો દેવું આપણે જ્યારે કંપની પરત કરે એટલે દેવાનું ખાતું જમા હોય એ શું થાય, ઉધાર થાય. બરાબર, પરત કરે ત્યારે એટલે આને ઉધાર કરવાનું. એટલે એ રીતે આગળની આમનોંધ લખો જો 8% ડિબેન્ચર ખાતે ઉધાર, એટલે એ 12 લાખ રૂપિયા. બરાબર, આ ખાતું આપણે ઉધાર થયું. પછી આ ખાતું પરત પ્રીમિયમ છે એટલે એ ખાતું આપણે ઉધાર કરવાનું કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. એટલે એ ખાતું આપણે છે 1,80,000. બરાબર, એટલે એ બંને કંપનીનું દેવું છે. હવે એ બંને કંપની પરત કરશે કોને, ડિબેન્ચર હોલ્ડરોને, જે ખરીદનારાઓ છે એને પરત કરશે. એટલે ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું આપણે જમા કરવાનું તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. એટલે કુલ રકમ આપણે આવશે 13,80,000 કુલ રકમ. બરાબર, બંને કંપનીનું ડિબેન્ચર પરત કરવાના અને પ્રીમિયમ એ આપવાનું. કંપની બંને આપે છે, ડિબેન્ચરના પૈસા પાછા આપશે એ લોકોને અને પ્રીમિયમ જે એને જાહેર કર્યું હતું 15 રૂપિયા વધારાના એ આપશે. એટલે કુલ રકમ પરત કરવાની છે 13,80,000.
એટલે આ કંપનીએ ઠરાવ કર્યો, એની આપણે આમ નોંધ લખી, આ ઠરાવ કર્યા છે. હવે આપણે ખરેખર પરત કરે એની લખવાની, એટલે 30/6/2023 તારીખે ની જ આવશે. અને આ ખાતું આપણે જમા કર્યું નહીં એ પાછું હવે ઉધાર કરવાનું, બરાબર? કારણ કે કંપની પરત કોને કરે છે? ડિબેન્ચર હોલ્ડર હોય, એટલે એ હવે લેનાર થઈ ગયા, એટલે એમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. એટલે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, એ ખાતું આપણે ઉધાર કરવાનું. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર જુઓ 13,80,000, તે આપણે બેંક ખાતે પરત કરે છે એટલે બેંક ખાતે, વાત પૂરી થઈ ગઈ, બરાબર? એ બેંક ખાતે, એટલે કંપનીને રકમ મળે ત્યારે આપણે બેંક ખાતું ઉધાર કરીએ છીએ અને એ રકમ પાછી આપે ત્યારે બેંક ખાતું જમા થાય. એટલે પરત કર્યાની આમ થઈ ગઈ. એટલે પરત કર્યામાં આપણે બે આવ્યું, પહેલા કંપની ઠરાવ કરી, નક્કી કર્યું, ઠરાવ કરવું એટલે નક્કી કરવું, અને બીજી આમનો આપણે ખરેખર પરત કરી, બરાબર? જો આ રીતે. એટલે આપણે 16મા દાખલામાં જુઓ 12 પાડ્યાની બે અને પરત કર્યાની બે. આમનો કંપનીએ જે કન્ડિશન પ્રમાણે 12 પાડ્યા છે અને જે રીતે પરત કરે, બરાબર? એ રીતે આપણે 16મો દાખલો જે છે એ આમનો દેની લખી. હવે આપણે આગળ જુઓ 17મો દાખલો જોઈએ. એમાં જુઓ રકમ પેલા સમજી લઈએ શું કીધું છે. ધ્યાન રાખજો, રકમમાં હમણાં ખાના નહીં દોરતા. આમનો તો તમારે આવી જ થવાની છે, પણ રકમ પેલા શું છે, કેવી રીતે બહાર પાડ્યા, કેવી રીતે પરત કરે છે. હા, જો એમાં કીધું છે કે શિવમ લિમિટેડ થી 1/4/2017 ના રોજ 250 રૂપિયાનો એક એવા 7.5% ડિબેન્ચર જો 8,000 5% વટાવથી બહાર પાડ્યા. હવે એમ કીધું વટાવથી બહાર પાડ્યા, બરાબર? 5% વટાવ છે, એટલે 250 રૂપિયાનો ડિબેન્ચર છે એના 5% વટાવ, 250 છે એનો 5મો ભાગ, બરાબર ને? અરે સોરી, 5% એટલે આમ 20મો ભાગ કહેવાય, બરાબર? એટલે એ વટાવથી બહાર પાડ્યા છે. 25 125 એટલે લગભગ 12.5 રૂપિયા થાય, 25 ના અડધા 12.5 રૂપિયા વટાવ થશે, બરાબર? પછી તમને કીધું કે 5 વર્ષ બાદ તારીખ 31/3/2022 ના રોજ બધા ડિબેન્ચરના નાણાં જુઓ 10% પ્રીમિયમથી પરત કરવાના છે. ધ્યાન રાખજો શબ્દોની વાત. પરત કંપની કેવી રીતે કરે છે? 10% પ્રીમિયમથી પરત કરે છે. એટલે કંપની પરત કરે ત્યારે પણ વધારાનું પ્રીમિયમ આપે છે. પહેલા એને વટાવથી બહાર પાડે ત્યારે નુકસાન ભોગવ્યું, કહેવાય. અને પછી પરત કરવાના થયા, એટલે કે પરત કરવાના થાય ત્યારે પણ એને લાભ આપ્યો ખરીદનારાઓ કે ભાઈ અમે તમને પ્રીમિયમ આપીશું આની જેમ. સમજ્યા? આ મૂળ કિંમત આપણે પહેલા મૂળ કિંમતે બહાર પાડ્યા હતા, બરાબર? અને પરત પ્રીમિયમ થી પરત કરે. આ દાખલો એવો હતો. હવે દાખલો કેવો છે કે વટાવથી બહાર પાડ્યા અને પરત પ્રીમિયમ થી પરત કરે. એટલે બંને વખતે કંપની નુકસાન ભોગવે છે, બંને વખતે. પહેલા વટાવ આપ્યો, ઓછો ભાવ લીધો, અને પછી પ્રીમિયમ આપ્યું, એટલે કે વધારે ભાવથી પાછા આપ્યા. એટલે એ બંને બાબતો આપણે ધ્યાનમાં રાખી અને છેલ્લે તમને કીધું છે કંપનીના ઢોકળામાં જરૂરી આમનો લખો, બરાબર? તો એ રીતે આપણે આમનો લખીશું, બરાબર? એટલે એ રીતે આવી રીતે આમનો તો આપણે 4 આમનો થશે. એ રીતે ખાના દોરી દો, બહાર પાડવાની અને પરત કરવાની આમનો.
ઉપર આપણે મથાળું છે એમ જ આવશે, બરાબર. ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમનો અથવા ટૂંકમાં લખવું હોય તો એમ લખી દેવાનું, શિવમ લિમિટેડ ના ચોપડામાં આમનું નામ તો આપ્યું જ છે, બહાર પાડવી ને પરત કરવી એવું ન લખવું હોય તો કંપનીનું નામ લખી દેવાનું, શિવમ લિમિટેડ ના ચોપડામાં આમનું, એટલે એમાં બધું આવી જાય. હવે જો પહેલી જે આમનો આપણે લખીએ અરજીઓ મળે એની, બરાબર. હવે એમાં આપણે રકમનું જે ધ્યાન રાખવાનું રહ્યું કે 250 રૂપિયાનો ડિબેન્ચર છે, પણ કંપની બતાવ આપે છે, બરાબર. જ્યારે એને બહાર પાડ્યા ત્યારે બતાવ આપ્યું, બરાબર ને. એટલે એ બતાવ આપણે બાદ કરવું પડે એમ, કારણ કે જે ડિબેન્ચર ખરીદી એને તો એટલો લાભ મળે જ છે, બરાબર. એટલે 250 રૂપિયા એની કિંમત છે અને એના 5% વટાવ, તો 250 માંથી આપણે 5% વટાવ જે બાદ કરી નાખીએ, બરાબર ને, 12.5 રૂપિયા. એટલે 250 માંથી 12.5 રૂપિયા આપણે બાદ કરીએ તો 237 અને 50 પૈસા કંપનીને મળે અરજી વખતે, બરાબર. જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા છે તો એ રીતે કંપનીને રકમ મળશે. 8000 ડિબેન્ચર છે, 8000. તો આપણે પહેલી આમનો જે રીતે લખીએ, તારીખ આપી છે એ લખજો આપણે 1/4/2017 તારીખ છે. એ પહેલી આમનો જે રીતે લખો, જુઓ બેંક ખાતે ઉધાર, એ લખો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. એટલે આપણે રકમ આવશે, ખાસ ધ્યાન રાખજો, જો 8000 ગુણ્યા 237.5 બટાવ બાદ કર્યા પછીની રકમ આવશે. કંપનીને એટલી રકમ મળે 19 લાખ. એટલે 19 લાખ રૂપિયા કંપનીને મળે છે. એ આપણે અરજી અને મંજૂરી ખાતે જમા કર્યા, એટલે કે એને અરજીઓ મળી. એટલે પહેલી આમનો આપણે અરજીમાં જે રકમ મળે ને એનાથી જ લખવાનું, વટાવ હોય કે ગમે તે હોય, બરાબર. એમાં વટાવ આપણે પછી બતાવો, બીજી આમનો વટાવ. હવે આપણે કંપની આ બધી અરજીઓ મંજૂર કરી, એની જે બીજી આમ નોટ લખીએ, જુઓ 1/4/2017. એટલે આ ખાતું પેલા ઉધાર કરી કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. એટલે જે આપણે 19 લાખ રૂપિયા લખ્યા છે એ આપણે પેલા ઉધાર કર્યા. હવે આપણે વટાવ ઉધાર કરવાનો, વટાવ બતાવવાનો કંપનીનું ખર્ચ. એટલે વટાવ ઉધાર કરીએ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. એટલે 8000 ગુણ્યા 12 રૂપિયા ને 50 પૈસા, એટલે 12.5, 12.5 રૂપિયા. 1 લાખ. એટલે 1 લાખ રૂપિયા કંપની વટાવ આપ્યો, એ ખર્ચ ભોગવે છે.
વટાવનો ખર્ચ એણે ભોગવ્યું. પછી પાછું પરત પ્રીમિયમ છે, એ જ્યારે પરત કરશે ત્યારે કંપનીએ વાયદો કર્યો છે ને કે બરાબર પરત પ્રીમિયમ થી પરત કરીશું એમ. એટલે 10% પરત પ્રીમિયમ છે. ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમ થી પરત કરવાના છે. 10%. એટલે 250 છે એના 10%. એટલે 25 રૂપિયા થાય પરત પ્રીમિયમ, બરાબર ને? 250 છે એના 10%. રકમનું ધ્યાન રાખજો, રકમની ભૂલ પડે નહીં, નહીં તો આમનો ખોટી પડશે. એટલે 25 રૂપિયા પરત પ્રીમિયમ છે. તો એ પણ નુકસાન તરીકે આપણે અહીંયા ઉધાર કરવાનું, એને પણ જોયું. એટલે એ પણ ઉધાર કરો કે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર. એટલે 8000 ગુણ્યા 25 એટલે ડબલ થઈ ગયા ને, આના ડબલ 2 લાખ. ઓલા વટાવમાં આપણે 12 રૂપિયા હતા, એના અડધા હતા. આમાં 25 રૂપિયા પૂરા, ડબલ 2 લાખ રૂપિયા પરત પ્રીમિયમ. બરાબર? એટલે 3 ખાતા ઉધાર થાય. કંપનીએ વટાવથી પણ ડિબેન્ચર બહાર પાડ્યા અને પરત પ્રીમિયમ આપવાનો વાયદો કર્યો. બરાબર? એટલે એ રીતે હવે આપણે ખાતા જમા કરવાના. એમાં પહેલા આપણે ડિબેન્ચર નું ખાતું જમા કરીએ. 7.5% ના ડિબેન્ચર છે, એટલે તે લખો 7.5% ના ડિબેન્ચર ખાતે. એટલે હવે એમાં રકમ આપણે આવશે 8000 ગુણ્યા 250 પૂરી રકમ 8000 ગુણ્યા 250. બરાબર ને? એટલે આનું ટોટલ 20 લાખ. વટાવવાનું ટોટલ સાથે. અને આ આપણે પરત પ્રીમિયમ નું ખાતું જે નુકસાન તરીકે ઉધાર કર્યું, ખર્ચ તરીકે, એ આપણે અહીંયા દેવા તરીકે પણ જમા કરવાનું જોઈએ. એટલે તે લખો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ધ્યાન રાખજો, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એ દેવું કહેવાય. અહીંયા આપણે ખર્ચ તરીકે ઉધાર કર્યું, અહીંયા દેવા તરીકે જમા કરવાનું. એ રકમ કંપનીનું દેવું પણ છે, બરાબર? ભવિષ્યમાં ચૂકવશે. એટલે રકમ તો એની આપણે 2 લાખ છે. 2 લાખ રૂપિયા પરત પ્રીમિયમ, બરાબર? ખ્યાલ આવ્યો ને? એટલે જો કંપની જયારે વટાવથી ડિબેન્ચર બહાર પાડી અને બરાબર પ્રીમિયમ આપવાનો વાયદો કરે, પરત પ્રીમિયમ, ત્યારે આ રીતે બધા સંયુક્ત કામનો થશે. 3 ખાતા ઉધાર થશે, 2 ખાતા જમા થાય. એટલે આ રીતે બધી અરજીઓ મંજૂર થઈ. એટલે જો બહાર પાડ્યાની 2 આમનો થઈ. હવે પરત કરવાની 2 આમનો, બરાબર? એટલે હવે જો અહીંયા તમે સાચા ખાતા જમા કર્યા હશે તો એ તમારું કામ આસાન થઈ જશે. હવે આપણે પરત કરવાની આમનું લખીએ, એમાં 2 ખાતા ઉધાર થાય, હમણાં આપણે લખીએ એવું. અને ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું શું થાય? જમા થાય. બરાબર? એટલે પરત કરવાની જે તારીખ આમાં આપી છે 31/3/22, એટલે એ તારીખે કંપની ઠરાવ કરી એની સભામાં. એટલે આ બંને ખાતા ઉધાર કરો. જુઓ કે 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર કુલ 20 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા પરત પ્રીમિયમ. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. એટલે 2 લાખ રૂપિયા એ બંને ખાતા ઉધાર થયા. હવે પરત કોને કરવાના? ડિબેન્ચર હોલ્ડરોને. એટલે એનું ખાતું જમા કરવાનું. એ ડિબેન્ચર હોલ્ડરો ખાતે. એટલે કુલ 22 લાખ રૂપિયા કંપનીનું દેવું થયું. આ કંપનીનું દેવું કહેવાય, બરાબર? 22 લાખ રૂપિયા એ લોકોને કંપની પરત કરશે પ્રીમિયમ સાથે. એટલે કંપનીએ પરત કરવાનું જે નક્કી કર્યું એની આમનો થઈ. અને
અને છેલ્લે આપણે પરત કરે એની ખરેખર. એટલે આ ખાતું પાછું ઉધાર કરવાનું અને બેંક ખાતું જમા કરવાનું. બરાબર? એટલે 31/3/22 એમાં લખો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર એ બેંક ખાતે એટલે 22 લાખ રૂપિયા કંપની પરત કરે છે. બરાબર? એટલે આ રીતે આપણે આ દાખલો જુઓ જે ગણ્યું. એટલે કંપનીએ વટાવથી ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને પરત પ્રીમિયમ થી પરત કરે છે. એટલે કે પ્રીમિયમ થી પરત કરે છે. 17મો જે દાખલો આપણે ગણ્યો એ રીતે. હવે છેલ્લો 18મો દાખલો. બરાબર? 18 પછીના બધા આપણે રદ થઈ ગયા છે. એ પ્રમાણે જો 18મો દાખલો છે એની રકમ પેલા જોઈ. તેમાં કીધું છે જો સુંદરમ લિમિટેડ જે કંપની છે એને 1/7/2017 ના રોજ 301 એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમ થી બહાર પાડે છે. આમાં બધું સમજવામાં ધ્યાન રાખજો. પહેલા તમને કીધું છે એ 8% એ વ્યાજનો દર છે. બરાબર? 8% ના ડિબેન્ચર અને પછી તમને કીધું 5% પ્રીમિયમ થી બહાર. એટલે પ્રીમિયમ તમારે શેરની જે મૂળ કિંમત છે એને લાગુ પડે. 300 રૂપિયાનો ડિબેન્ચર છે તો એના 5% એટલે કે 30 ના અડધા. બરાબર ને? એટલે 15 રૂપિયા. એટલે કંપની અહીંયા પ્રીમિયમ થી ડિબેન્ચર બહાર પાડે. વટાવથી આમાં વટાવો તો એમાં પ્રીમિયમ. બરાબર? એટલે પ્રીમિયમ થી ડિબેન્ચર એને બહાર પાડ્યા અને એ આપણને કીધું 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 330 ની કિંમતે પરત કર્યા છે. એટલે કંપનીએ પરત કરતી વખતે પ્રીમિયમ આપ્યું. બરાબર? પરત કરતી વખતે પણ એટલે 30 રૂપિયા એને પ્રીમિયમ આપ્યું પરત કરવા. એટલે 30 રૂપિયા પરત પ્રીમિયમ છે. 330 માં પરત કરે. આ કેમ આપણે હતું 200 ને એમાં પરત કર્યા 225 માં એવી રીતે. બરાબર? તો એ રીતે આપણે 12 પાડ્યાની અને પરત કરવાની આમનો જે રીતે લખવાની છે. બરાબર ને? એટલે હવે આપણે વટાવ નથી પણ પ્રીમિયમ છે. પ્રીમિયમ થી 12 પાડે અને પ્રીમિયમ થી પરત કરો એમ. બરાબર? તો એ રીતે આપણે જે 12 પાડવાની બે અને પરત કરવાની બે પહેલી આમનો તો જો આપણે થાય છે એમ જ થશે. એક આપણે આ તારીખ બદલાશે, રકમ બદલાશે. આના એ રીતે જોડી દો. દાખલા નંબર 18 છે. ઉપર કંપનીનું નામ લખી નાખજો. સુંદરમ લિમિટેડ છે એના ચોપડામાં આમનો ટૂંકમાં એ રીતે લખ્યું. તો તમારે આ રીતે લાંબુ ના લખવું હોય. બરાબર? તો એ રીતે લખી દેવાનું.
જો પહેલી આમનું તો આપણે જે અરજીઓ મળે છે એ પ્રમાણે થશે, પણ અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે કે કંપનીએ પ્રીમિયમ થી ડિબેન્ચર બહાર પાડ્યા, એટલે પ્રીમિયમ પણ એને સાથે જ મળ્યો, સમજ્યા? એટલે આપણે 300 રૂપિયાનો ડિબેન્ચર છે અને 5% પ્રીમિયમ એટલે 15 રૂપિયા પ્રીમિયમ, એટલે કંપનીને 315 રૂપિયા સાથે મળે અરજીમાં, બરાબર? જે પરત પ્રીમિયમ છે તો કંપની પરત કરશે ત્યારે આપવાની છે, અત્યારે નહીં, બરાબર? એટલે આપણે એ રીતે 315 પ્રમાણે આમનો લખવાની છે. 14,000 ડિબેન્ચર બહાર પાડે છે કંપની, બરાબર? તો પહેલી આમનો આપણે તારીખ આપી એ પ્રમાણે લખો 1/7/2017. બેંક ખાતે ઉધાર તે જુઓ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ આપણે આવશે 14,000 × 315, બરાબર ને? એટલે પ્રીમિયમ થી જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે રકમ નું ધ્યાન રાખજો. એટલે કુલ 44,10,000 રૂપિયા કંપનીને મળ્યા. એટલે આ અરજીઓ મળી એની આમનો થઈ. હવે આપણે આ બધી અરજીઓ કંપની મંજૂર કરે એની આપણે બીજી આમનો લખીએ કે આ ખાતું ઉધાર થશે. જો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર એ ખાતું આપણે જેમ ઉધાર કરીએ છીએ એમ જ કરવાનું, રકમ ભરજી છે એમ જ આવશે. પણ હવે આપણે શું થશે કે જે પરત પ્રીમિયમ આપણને આપ્યું છે 30 રૂપિયા, એનું ખર્ચ તરીકે એનું ખાતું આપણે ઉધાર કરવાનું, કારણ કે જ્યારે કંપની ડિબેન્ચર પરત કરવાની છે ત્યારે 30 રૂપિયા વધારે આપે છે, એટલે એ રકમ આપણે અહીંયા ઉધાર કરવાની. હમણાં આપણે ઉધાર કરીએ કે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, એટલે 14,000 × 30 રૂપિયા એના, એટલે 2,70,000 રૂપિયા એ થયા. 42, 14 × 3 42, 4,20,000, બરાબર? પરત પ્રીમિયમ તો આપણે બતાવવું પડે ને નુકસાન તરીકે. પછી આપણે ડિબેન્ચર નું ખાતું જે જમા કરીએ, જો 8% ના ડિબેન્ચર છે એટલે લખો 8% ના ડિબેન્ચર ખાતે, એટલે એમાં ડિબેન્ચર ની રકમ આવશે 300 રૂપિયા. 14,000 × 300 એટલે 42 લાખ રૂપિયા ડિબેન્ચર ના. અને કંપનીએ જે પ્રીમિયમ લીધું બહાર પાડતી વખતે 15 રૂપિયા પ્રીમિયમ, એ આપણે પ્રીમિયમ ખાતે જમા કરવાના, એટલે તે લખો ડિબેન્ચર પ્રીમિયમ અનામત ખાતે. એટલે એ આપણે છૂટા પાડવા પડે ને બંને, 14,000 × 15 પ્રીમિયમ ના, એ પ્રીમિયમ ના છૂટા પડી ગયા, પ્રીમિયમ ના પ્રીમિયમ ખાતે છૂટા પડી ગયા. હજુ હિસાબ આપણે બાકી રહ્યો એમાં પરત પ્રીમિયમ, આ જે ખર્ચ છે એ હવે દેવું, એટલે તે આપણે લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જો જે દેવું છે કંપનીનું એ 14,000 × 30 એટલે 4,20,000 આપણે, બરાબર, ખર્ચ તરીકે ઉધાર કર્યા એ દેવા તરીકે જમા કરવાના. એટલે 3 ખાતા જમા થયા, બરાબર?
ડિબેન્ચર છે એના ડિબેન્ચર ખાતે, પ્રીમિયમના પ્રીમિયમ ખાતે અને પરત પ્રીમિયમના દેવા તરીકે. બરાબર, બે ભેગું થયું, પ્રીમિયમ અને પરત પ્રીમિયમ. બરાબર, આ કંપનીની આવક છે, આવક તરીકે જમા થયું અને આ દેવા તરીકે જમા થયું એમ. બરાબર, એટલે અરજીઓ મંજૂર કરવાની આમનો થઈ ગઈ બે આમનો. હવે આપણે પરત કરવાની બાબત. તો કંપનીએ ડિબેન્ચર જે છે એ પરત કર્યા જુઓ 30/6/2023 ના રોજ પરત કર્યા. 30/6/2023. હવે પરત કરવામાં કંપની પ્રીમિયમ થી પરત કરે છે. જે એને પ્રીમિયમ મળ્યું છે એને પ્રીમિયમ ખાતે જમા કરી દીધું. એટલે એમાં આપણે આ બે ખાતા ધ્યાનમાં લેવાના છે. આ બંને કંપનીનું દેવું છે, આ એનું દેવું નથી, આ પરત કરવાનું નથી, તો એનો ફાયદો જ છે, મૂડી આવક. એટલે હવે આ ખાતું આપણે નહીં લેવાનું. જે દેવું એને પરત કરવાનું છે એ ખાતું જ આપણે લેવાનું, આ બંને ખાતા લેવાનું, પરત કરવાનું. બરાબર, એટલે પહેલા આ ખાતું ઉધાર કરો. 8% ડિબેન્ચર ખાતે ઉધાર. જુઓ 42 લાખ રૂપિયા એની સામે જે રકમ હોય ને એ લેવાની. બરાબર, આની સામે આ જે રકમ છે ને એ, અને આની સામે જે રકમ છે. બરાબર, પછી આપણે લખો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. એટલે 4,20,000 રૂપિયા પરત પ્રીમિયમના. એટલે કંપનીનું કુલ દેવું એ રીતે થઈ ગયું 46,20,000 દેવું. બરાબર, ને એ ડિબેન્ચર હોલ્ડરોને પરત કરે એટલે તે આપણે લખવાનું ડિબેન્ચર હોલ્ડરો ખાતે 46,20,000 રૂપિયા કુલ પરત કરવાની રકમ. એટલે આ કંપનીએ પરત કરવાનું નક્કી કર્યું, ઠરાવ કર્યો એની આમનો. અને છેલ્લે આપણે પરત કરી. હવે કંપની ખરેખર પરત કરી એટલે ડિબેન્ચર હોલ્ડરો લેનારાઓ, આ બધા લેનારાઓ એનું ખાતું ઉધાર થાય અને બેંક ખાતું જમા થાય. એટલે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે. એટલે કુલ જે કંપનીનું દેવું છે એ ચૂકવશે. હવે જેનું દેવું હતું એ ચૂકવી દીધું. તો આ રીતે જુઓ, પરત કરવાની, બહાર પાડવાની અને પરત કરવાની. અને ધ્યાન રાખજો, જે તમારે 15, 16, 17 અને 18 આ 4 દાખલા જે છે એ એમાંથી ગમે તે એક દાખલો તો તમારે પરીક્ષામાં બોર્ડમાં 100% પૂછશે તમને. બરાબર, બહુ અગત્યના છે. કારણ કે ઓલામાં શું આમનો તો અરજી મંજૂરી અને હપ્તામાં આમનો તો વધારે થાય, આમાં થોડી ઓછી થાય. 2 બહાર પાડવાની, 2 પરત કરવાની. એટલે 3 માર્કનો દાખલો આમાંથી બોર્ડમાં પૂછે છે. તો એ મોટા ભાગે આવા દાખલા વધારે પૂછે છે. છેલ્લા તમે બોર્ડના પેપરો જોશો તો તમને આવા દાખલા બહાર પાડવાની અને પરત કરવાની મોટા ભાગે તમને એ જ આમનો તો પૂછી હશે. બરાબર, હવે જો કે તમને ઓપ્શનમાં વધારે જનરલ ઓપ્શન વધારે છે તો એકાદ દાખલો ઓલામાંથી પૂછે, અરજી મંજૂરી અને હપ્તા વાળો પૂછે દાખલો, એવી રીતે પણ પૂછે, ભલે એમાં જવાબ નથી. એટલે એવી રીતે તૈયારી રાખવાની આપણે. પછી આપણે આગળ જુઓ 6થું પ્રકરણ જે આવે છે, અરે 3જું આના પછીનું, સોરી
કંપનીના વાર્ષિક હિસાબ, બરાબર. જો આપણે સંપૂર્ણ પ્રકરણ છે અને બહુ નાનું પ્રકરણ છે, બહુ ડિબેન્ચરની જેમ આમાં બહુ દાખલા નથી. આખું સ્વાધ્યાય છે, પણ સ્વાધ્યાયમાં 3, 4, 5, 4 એક દાખલા છે, વધારે નહીં હોય. વાર્ષિક હિસાબો જે છે, બરાબર. જો કંપની છે એના વાર્ષિક હિસાબોમાં આપણે અત્યાર સુધી તમે જોયું કે તમે 2 પ્રકારના વાર્ષિક હિસાબો શીખ્યા. એક 11મા ધોરણમાં તમે શીખ્યા એ વૈયક્તિક માલિકીની પેઢીના વાર્ષિક હિસાબો હતા. એટલે એમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 3 વસ્તુ બનાવતા હતા, બરાબર. પછી આપણે અત્યારે 12મા ધોરણમાં તમારે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે પહેલા ભાગમાં શીખ્યા. તો એમાં આપણે 5 વસ્તુ હતી: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા અને પાકું સરવૈયું, બરાબર. હવે એ રીતે કંપનીના જે વાર્ષિક હિસાબો હોય છે એમાં આપણે 2 જ વસ્તુ હોય છે: નફા નુકસાન ખાતું એટલે કે નફા નુકસાન ખાતાનું પત્રક અને પાકું સરવૈયું. એમાં વેપાર ખાતું અલગ નથી આવતું. હકીકતમાં તમારે શું છે, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને એક જ વસ્તુ છે, પણ આગળ જે વાર્ષિક હિસાબો છે એમાં આપણે અલગ બનાવતા, ખાલી એટલો ફેર. આપણે ફરી મળીશું ત્યારે